जय श्री कृष्ण। नमस्कार मित्रों, मारी आ एलजी भक्तिभाव यूट्यूब चेनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे स्वामी श्री सच्चिदानंदजीनी आत्मकथा मारा अनुभवों प्रकरण 44 साकारवादी रजूआत करीशुं। एक बीजा डॉक्टरनी पण चर्चा करीश। आ भाई साचा, समजू तथा दृढ़ निर्धारवाळा हता। धीकती डॉक्टरी समेटीने ते संन्यास लेवानी तीव्र इच्छाथी हरिद्वार आव्या हता। पत्नी, बाळको तथा बेंकनी पण पूरी व्यवस्था करीने आव्या हता। તેમણે કોઈ પ્રખર વક્તાની વાણી સાંભળી હતી અને હવે શેષ જીવન સંન્યાસમાં વ્યતીત કરવું હતું। એમને ક્યાં ખબર હતી કે સ્ટેજ ઉપરનો માણસ અને સ્ટેજથી નીચે ઉતર્યા પછીનો તે જ માણસ પૂરેપૂરું એકરૂપ નથી રહી શકતો હતો। ઉપદેશ આપવાની કલા આવડી જાય તો તે બહુ સરળ કામ છે, પણ તે જ ઉપદેશને જીવનમાં ઉતારવાની વાત સરળ નથી હોતી। તેમાં પણ ધાર્મિક ક્ષેત્રમાં ગુરુજનોને લોકો માનવીય દુર્બળતાઓથી મુક્ત સમજતા હોય છે અને પોતાની જ મેળે પોતાના માપદંડથી માપતા હોય છે। આવા માપમાં સહેજ પણ વધઘટ થાય તો શ્રદ્ધા વિચલિત થઈ જતી હોય છે। ચતુર ગુરુઓએ આ જ કારણસર પાણી પહેલાં પાળ બાંધવાનું કામ કર્યું છે। પ્રથમ તો તેઓ શિષ્યોને ઠાંસી ઠાંસીને સમજાવે છે કે ગુરુ તો કોઈ વાર આપણી કસોટી કરવા લીલા માત્ર કરતા હોય છે। તેમની લીલાને આપણે શું સમજીએ વગેરે। આ બધા રામબાણ ઉપાયો દ્વારા અસંખ્ય શિષ્યોને આધીન રાખી શકાય છે। પેલા ડૉક્ટર આવ્યા। મેં જોયું કે યુવાન પત્ની તથા નાના બાળકો હોય તેનાથી સંન્યાસ લેવાય નહીં। ધીરે ધીરે તેમને સમય પસાર કરવા દેવાયો। થોડા સમય પછી વાસ્તવિકતા નજર સમક્ષ દેખાવા લાગી ત્યારે તેઓ જ કહેતા થયા, હવે મારે સંન્યાસ નથી લેવો, હું જે છું તે જ બરાબર છું, હું આવું જ ઈચ્છતો હતો। તેમને યોગ્ય પ્રત્યે તીવ્ર લગ્ની હતી। તેઓએ એક વૃદ્ધ સંન્યાસી પાસેથી યોગ શીખતા। અમે રોજ સાંજે ગંગા કિનારે થોડે દૂર બેસીને ધ્યાન જપ કરતા। એક દિવસે તેમણે પોતાની કઠિનાઈ મને સંભળાવી। તેમના યોગી ગુરુએ તેમને પાર્વતી સંહિતા શિવનો મંત્ર જપવા માટે આપેલો, પણ તેઓને શિવ પાર્વતીની જગ્યાએ શ્રીકૃષ્ણની ઝાંખી થતી। મંત્ર જુદો અને ઈષ્ટદેવ જુદા હોય ત્યારે સાધકને ખૂબ વિટંબણા થતી હોય છે। તેમની વાત સાંભળીને મને મારી પોતાની સ્થિતિ વિશે પણ સભાનતા થઈ। હું નિરાકારવાદી હતો। સ્વામી માત્રાનંદજીના સંપર્કથી થોડો સાકારવાદી થયો, પણ હજી પણ ભજન ધ્યાનમાં નિરાકાર બ્રહ્મનું જ ભજન કરતો હતો। પણ ધ્યાન વખતે મારી અનિચ્છાએ પણ વારંવાર શ્રીકૃષ્ણની ઝાંખી થયા કરતી। વાંકો પગ અને વાંકી અદાથી ઊભા ઊભા તે જાણે મારી સામું હસી રહ્યા હોય તેવું દેખાતું હતું। હું હઠ કરી એમને દૂર કરવા પ્રયત્ન કરતો, પણ તે વધુને વધુ સ્પષ્ટ થતા જતા। હવે મારે શું કરવું? હું પોતે મૂંઝવણમાં હતો। અમે બંને તેમના ગુરુ પાસે ગયા। તેમના ગુરુ જૂનવાણી હતા છતાં સમજુ હતા। તેમણે તેમને શ્રીકૃષ્ણનો મંત્ર આપ્યો। હવે તેમને થઈ અને મેં પણ શ્રીકૃષ્ણને ઈષ્ટદેવ માની લીધા। નિરાકારવાદમાંથી આ રીતે હું સાકારવાદમાં પરિવર્તિત થયો। આમ છતાં હું નિરાકારવાદનો વિરોધી થયો। બંને વાદોને હું રુચિ તથા કક્ષા પ્રમાણે યોગ્ય માનું છું। સાધક પ્રથમ સાકારવાદી હોય, પછી ઈશ્વર સ્વરૂપને શોધતા શોધતા તે નિરાકારવાદી બને। નિરાકારવાદી પછી પાછો સાકારવાદી બને। આ છેવટનો સાકારવાદ એ અબુધતા નથી હોતી, પણ ભાવના, ભક્તિ તથા જ્ઞાનનું પરિપક્વતા રૂપ હોય છે। પેલા ડૉક્ટર લગભગ 9 મહિના સુધી હરિદ્વારમાં રહીને પાછા પોતાના ઘેર ગયા અને પોતાનો ધંધો કર્યો। બાળ બચ્ચા સાથે ભળી ગયા। હવે તે સંન્યાસ લેવાનું નામ નથી લેતા। મને આનંદ થાય છે। સ્વામી શ્રી સચ્ચિદાનંદજી। પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। જય શ્રી કૃષ્ણ।